નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું ફિઝિક્સ વિથ કલ્પેશ સર ચેનલની અંદર. આજે આપણે આ વિડીયોમાં કિર્ચોફનો જે બીજો નિયમ છે એ આપણે શીખવાનો છે. તો જોઈએ જરા કિર્ચોફનો બીજો નિયમ, જેને આપણે લૂપનો નિયમ પણ કહીએ છીએ, એને કેવી રીતે સમજી શકાય. તો બેટા આને સમજવા માટે તમારે થોડી સંજ્ઞા પ્રણાલી ધ્યાનમાં રાખવી પડશે. જોઈએ શું સંજ્ઞા પ્રણાલી છે. તો આને શીખતા પહેલાં થોડું આ જાણી લઈએ. સંજ્ઞા પ્રણાલી જે પ્રમાણે પ્રથમ નિયમમાં બેટા તમે યાદ ધ્યાનમાં રાખ્યું હતું કે જ્યારે પણ કોઈ પ્રવાહ જંકશન તરફ આવે આપણે એને ધન લીધા હતા, અને જ્યારે જંકશનથી દૂર જાય તો આપણે એને ઋણ માનતા હતા. તો એ આપણી સંજ્ઞા પ્રણાલી હતી. તો બેટા એવી જ રીતે અહીંયા કિર્ચોફનો જે બીજો નિયમ છે એની અંદર પણ આપણે થોડી સંજ્ઞા પ્રણાલી જોવાની છે. કેવી સંજ્ઞા પ્રણાલી? તો જુઓ જરા. એવો પહેલો આપણે નિયમ યાદ રાખીશું. માની લો કે આપણી પાસે આ એક અવરોધ છે, બરાબર. આને આપણે એ નામ આપીશું, આને બેટા બી નામ આપીશું. માની લો કે જે અવરોધ છે એ કેટલો છે? કેપિટલ આર, અને વહેતો પ્રવાહ છે કેપિટલ આઈ. આ એક શાખા છે જેમાં પ્રવાહ કેટલો વહી રહ્યો છે? કેપિટલ આઈ. હવે બેટા આપણે માની લો કે એથી બી જઈ રહ્યા છીએ. ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે? એથી બી જઈ રહ્યા છે. તો જુઓ જરા, આપણી દિશા અને પ્રવાહની દિશા બંને સમાન છે. એનો મતલબ આપણે એથી બી જઈ રહ્યા છે, અને પ્રવાહ પણ જુઓ જરા, એ પણ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે? તો એ પણ એથી બી જ જઈ રહ્યો છે. એનો મતલબ કે જ્યારે આપણે પ્રવાહની દિશામાં જતા હોઈએ, લખીએ આપણે કે અહીંયા પ્રવાહની દિશામાં બેટા આપણે જઈશું, તો અહીંયા જો આ પ્રવાહ આઈ છે, અવરોધ આર છે, તો અહીંયા બેટા પ્રવાહની દિશામાં આપણે લઈશું માઇનસ આઈઆર લઈશું. શું લઈશું? માઇનસ આઈઆર. આ બેટા વોલ્ટેજ તમને સમજાવું. આ બેટા વોલ્ટેજ છે. હવે તમને ખબર છે પ્રવાહ હંમેશા ક્યાંથી ક્યાં વહે? તો કે વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા તરફ. આનો મતલબ તમે એવું ગણી શકો કે માનો કે અહીંયા જે પણ વિદ્યુત સ્થિતિમાન છે એ VA છે, સમજો, અને અહીંયા કોણ છે? VB, બરાબર ને? તો જ્યારે તમે એથી બી જતા હશો એનો મતલબ કે પ્રવાહ જો, પ્રવાહ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે? એથી બી. તમે પણ ક્યાંથી ક્યાં જઈ રહ્યા છો? એથી બી. તો જ્યારે તમે એથી બી જશો બેટા, તો વોલ્ટેજ વધશે કે વોલ્ટેજ ઘટશે? તો જો VA વધારે છે, કારણ હંમેશા પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ. એનો મતલબ અહીંયા VA ગ્રેટર VB હશે. તો જ્યારે તમે એથી બી જાઓ તો વિદ્યુત સ્થિતિમાન વધે ઘટે? તો કે ઘટે. એટલા માટે બેટા આપણે અહીંયા માઇનસ આઈઆર લખ્યું છે. ખબર પડે? અચ્છા, હવે બીજો પોઈન્ટ જો. બીજો પોઈન્ટ જો, ખબર પડશે, બધી જ ખબર પડશે, ટેન્શન ના લો. શાંતિથી આ વિડીયો જુઓ. તમે જુઓ અહીંયા જુઓ જરા, આ એક અવરોધ બીજો છે, બરાબર. અહીંયા એ, અહીંયા બી, બરાબર. અહીંયા અવરોધ આર છે. હવે માની લો કે આપણે વિરુદ્ધ દિશામાં આવીએ, અને આપણે ક્યાંથી ક્યાં આવીએ છીએ? બીથી એ. ક્યાં આવીએ છીએ? બીથી એ. તો આપણે બેટા પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવ્યા. આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવ્યા. અને હંમેશા યાદ રાખજો કે જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં બેટા તમે આવશો તો એની અંદર પ્લસ આઈઆર લેવું. શું લેવું? પ્લસ આઈઆર. આઈ મતલબ પ્રવાહ, આર મતલબ કે અવરોધ. તો પ્રવાહ તો બેટા આપણે અહીંથી આમ જ માન્યો છે. પ્રવાહ તો આમ જ છે. આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવ્યા. ક્યાંથી ક્યાં આવ્યા? બીથી એ. તો અહીંયા પ્લસ આઈઆર. અચ્છા, આવું કેમ થયું? એનું કારણ ફરીથી સેમ જ છે કે પ્રવાહ તો એથી બી જાય છે. એનો મતલબ કે એનું વિદ્યુત સ્થિતિમાન બી કરતાં વધારે હશે. તો તમે બીથી એ આવો તો વિદ્યુત સ્થિતિમાન વધે કે ઘટે? તો વધવાનો છે. એનો મતલબ કે પ્લસ આઈઆર આવશે. ક્લિયર? ખબર પડશે? તો આટલું યાદ રાખજો. પ્રવાહની દિશામાં હંમેશા માઇનસ આઈઆર લેવું બેટા, અને પ્રવાહની દિશામાં શું લેવું? પ્લસ આઈઆર લેવું. ક્લિયર? પ્રવાહની દિશામાં હંમેશા બેટા માઇનસ આઈઆર. આ વોલ્ટેજ કહેવાય. વોલ્ટેજ ઘટશે. પ્રવાહની દિશામાં વોલ્ટેજનો ઘટાડો થાય એટલે માઇનસ આઈઆર આવે. અને બેટા પ્રવાહની વિરુદ્ધ દિશામાં વોલ્ટેજનો વધારો થાય એટલે આપણે શું લખવાનું? પ્લસ આઈઆર લખવાનું. ક્લિયર ને? ચલો નંબર 3. નંબર 3ની અંદર બેટા આપણે સેલ માટે, બેટરી માટે વાત કરીશું. ધારો કે એક બેટરી છે,
અહીંયા આપણે એ નામ આપીએ, અહીંયા બેટા બી નામ આપીએ, બરાબર. અને જે બેટરી હોય એના EMF હોય, આપણે જોયું લાસ્ટ વિડીયોની અંદર. તો અહીંયા આપણે E લખી દઈશું. માનો કે આપણે A થી B જઈ રહ્યા છીએ. ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે? A થી B જઈ રહ્યા છે. તો જો બેટા, જ્યારે A થી B જશો તો અહીંયા પ્લસ આવે, અહીંયા માઇનસ આવે, બરાબર. તો જ્યારે તમે A થી B જશો તો તમે માઇનસમાંથી નીકળવાના કે પ્લસમાંથી નીકળવાના? તો ઓબ્વિયસલી જો A થી B જશો અહીંથી બહાર નીકળશો ને. હવે બેટા આ છેડો કયો છે? નેગેટિવ છે. તો હંમેશા આપણે અહીંયા -E લખીશું. જો આપણે બેટરીના ઋણ છેડામાંથી નીકળવાનું તો -E લખવાનું. અને છેલ્લો નિયમ આપણે યાદ રાખવાનો કે આ તમારી એ જ બેટરી છે, બરાબર, એ જ સેલ છે. અહીંયા આપણે A નામ આપીએ, અહીંયા બેટા આપણે B નામ આપીએ. અને જો તમે B થી A આવતા હોય, સમજો તમે ક્યાંથી ક્યાં આવતા હોય? B થી બેટા A આવતા હોય તો જો જરા આ પ્લસ છે, આ માઇનસ છે. હવે તમે B થી A આવશો તો તમે ધનમાંથી નીકળશો કે ઋણમાંથી નીકળશો? જો ધ્યાનથી જુઓ, B થી A આવવાનું છે બેટા, તો તમે ક્યાંથી નીકળશો? પ્લસમાંથી નીકળશો ને. તો અહીંયા મારે શું લખવું પડે? તો અહીંયા લખવું પડે +E. શું લખાય બેટા? +E. તો બસ આ જે 4 નિયમો છે એ તમે ધ્યાનમાં રાખજો. એનાથી કિર્ચોફનો કોઈ પણ દાખલો તમે સોલ્વ કરી શકશો. તો છેલ્લી વાર રિપીટ કરીએ. પ્રવાહની દિશામાં હંમેશા -IR લેવું, પ્રવાહની વિરુદ્ધ દિશામાં +IR લેવું, જો બેટરીના ઋણ છેડામાંથી નીકળીએ તો -E લેવું, અને જો બેટરીના ધન છેડામાંથી નીકળીશું તો બેટા શું લેવાનું? +E લેવાનું. ક્લિયર? આવડશે? ચલો આની થોડી પ્રેક્ટિસ કરવા માટે એક MCQ તમને આપું છું, તમે જાતે ટ્રાય કરો જરા. તો MCQ નંબર 1, પછી આપણે ટેક્સ્ટબુકના દાખલા સોલ્વ કરીએ. MCQ 1 જો, માની લો કે મારી પાસે અહીંયા કોઈ એક લૂપ છે, આ એક સેલ, બરાબર, એનો બેટા આંતરિક અવરોધ છે, બરાબર. એના પછી એક અહીંયા બીજો એક અવરોધ લઈએ, બાહ્ય અવરોધ છે. આ શાખાની અંદર માની લો કે આ એક બેટરી છે અને એનો આંતરિક અવરોધ છે, બરાબર. પછી આપણે નીચે આવી જઈએ. અહીંયા આ શાખાની અંદર એક બેટરી અહીંયા લઈએ, નેગેટિવ, પોઝિટિવ, એનો આંતરિક અવરોધ. અને બેટા અહીંયા માની લો બીજો એક બાહ્ય અવરોધ છે આ પ્રમાણે. અને પછી અહીંથી આપણે ડાયરેક્ટ ક્યાં આવીશું? આ બાજુ આવી જઈશું, બરાબર. ચલો નામ આપી દઈએ આપણે. આને E1, આને R1 નામ લખીએ. આ જે પણ અવરોધ છે બેટા એને આપણે R2 લખીશું. અહીંયા E2 લખીએ આપણે, બરાબર. અહીંયા જે પણ અવરોધ છે આપણે R2 નામ અપાઈ ગયું છે તો આપણે અહીંયા R3 લખીએ, બરાબર. છે તો આંતરિક અવરોધ જ છે, બરાબર. અહીંયા આપણે R2 લખાઈ ગયું છે તો આપણે 3 લખી દઈએ. ઓકે, ચલો આને આપણે R4 લખીશું. અહીંયા બેટા તમારે આવશે E3 આવશે. અને એનો જે આંતરિક અવરોધ છે R3 નામ અપાઈ ગયું છે તો આપણે એને R5 માની લઈએ, બરાબર. ઓકે, આ જે બિંદુ છે એને A નામ આપીશું. અહીંયા B, અહીંયા આપણે C લખીશું. અને અહીંયા બેટા શું લખવાનું? D લખવાનું. માની લો કે પ્રવાહ અહીંથી બહાર નીકળે છે, આ તમારો પ્રવાહ છે, અને આ પ્રવાહ અહીંયા આ લૂપની અંદર ફર્યા કરે છે, બરાબર. અચ્છા, વહેતો પ્રવાહ બેટા દરેક જગ્યાએ કેટલો હશે? શ્રેણી કનેક્શન છે ને, તો પ્રવાહ તો બેટા દરેક જગ્યાએ જો I જોવા મળશે, બરાબર. પ્રવાહ કેટલો જોવા મળશે? I. તો તમને આવી એક લૂપ આપી છે, આવો એક તમને પરિપથ આપ્યો છે. હવે આપણે થોડું પ્રેક્ટિસ કરીએ. આપણે બેટા એક લૂપ લઈએ. જો કઈ લૂપ લઈશું? તો કે A, B, C, D અને A. A, B, C, D અને A. આમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. જો કેવી રીતે લાગુ પાડી શકાય? તો હંમેશા યાદ રાખજો બેટા કે જે બિંદુએથી ચાલુ કરો ને ત્યાં કંઈક વિદ્યુત સ્થિતિમાન હોય જ, તો એ આપણે લખવાનું. ધારો કે આપણે A થી સ્ટાર્ટ કરીએ છીએ તો અહીંયા આપણે શું લખીશું? VA. શું લખશું બેટા? VA. શું લખવાનું? VA, બરાબર. જો તમે B થી સ્ટાર્ટ કરતા હોય તો લખવાનું VB. જો તમે C થી સ્ટાર્ટ કરતા હોય તો શું લખવાનું? VC લખવાનું. તો હાલ તો આપણી લૂપ ચાલુ થાય છે A થી ચાલુ થાય છે, તો A થી પહેલાં B જવાનું છે. તો બેટા અહીંયા આપણે A થી ચાલુ કરીએ છીએ, આપણે શું લખવાનું? VA લખી દેવાનું. હવે ધ્યાનથી સમજજો, A થી ક્યાં જવાનું છે? B. A થી ક્યાં જવાનું છે? B. તો આપણે જવાનું A થી B. અને આ શાખાની અંદર પ્રવાહ બેટા જો વિરુદ્ધ દિશામાં આવે છે, ધ્યાન રાખજો. આપણે ક્યાંથી ક્યાં જવાનું? A થી B. અને બેટા પ્રવાહ આ દિશામાં આવે છે, બરાબર. તો એ વિરુદ્ધ દિશા થઈને આપણે જવાનું A થી B.
અને પ્રવાહ આપણને સામે મળશે, વિરુદ્ધ દિશામાં મળશે. તો બેટા વિરુદ્ધ દિશામાં પ્લસ લેવાનું માઇનસ લેવાનું, યાદ કરો તો પ્લસ લેવાનું. તો જો જરા અહીંયા જ્યારે આપણે એ થી બી જતા હોઈશું તો આપણે પહેલાં બેટરીમાંથી પસાર થવું પડશે. તો બેટરીના નેગેટિવમાંથી બહાર આવશે કે પોઝિટિવમાં? તો નેગેટિવમાંથી. તો બેટા અહીંયા શું લખાય? -E1. બેટરીનો ઋણ છેડો છે ને એટલા માટે. હવે જો અહીંયા આ શાખામાં કેટલો પ્રવાહ વહે છે? I. અવરોધ કેટલો છે? R1. આપણે એ થી બી જઈએ છીએ, પ્રવાહ આ બાજુ આવે છે બેટા, તો પ્લસ શું આવશે? IR1. હંમેશા ગુણાકાર કોનો કરવાનો? વિદ્યુત પ્રવાહ અને અવરોધનો જ કરવાનો. બરાબર. હવે ચલો આની વાત કરો બેટા. તો આપણે આમ જવાનું છે, પ્રવાહ આ બાજુ આવી રહ્યો છે, તો પ્લસ વિરુદ્ધ દિશા થઈ એટલા માટે IR2. ક્લિયર? હવે જો એ થી બી પહોંચી ગયા, બી થી ક્યાં જવાનું છે? C. તો જો બી થી આપણે C આવીએ, તો બી થી C આવશે એટલે પ્રવાહ આપણને સામે મળે છે. આ શાખાની અંદર પ્રવાહ આપણને સામે મળે છે. તો જો બેટા પહેલાં તો અહીંયા બેટરીની વાત કરો તો બેટરીના નેગેટિવમાંથી આપણે નીકળવાનું છે, તો અહીંયા શું આવશે? -E2. શું આવશે? -E2. બરાબર. હવે જો આપણે બી થી C આવશું, પ્રવાહ સામે મળશે, તો પ્લસ લેવું કે માઇનસ લેવું? તો કે પ્લસ લઈશું. કેમ? કારણ કે આપણી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ છે. બરાબર. તો બેટા શું લખવાનું? તો લખવાનું +IR3. ખબર પડે છે ને? ચાલો હવે C થી ક્યાં જશો? D. તો ધ્યાન રાખજો આપણે ક્યાં જવાનું? C થી D. અને પ્રવાહ જો વિરુદ્ધ દિશામાં આવ્યો તો પાછો એ જ કન્સેપ્ટ. તો બેટા અહીંયા પ્રવાહ I છે, તો શું લખશો? +IR4. બરાબર ને? પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. આપણે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છીએ? C થી D. પ્રવાહ ક્યાં આવી રહ્યો છે? વિરુદ્ધ દિશામાં. તો IR4. પછી જો આની વાત કરો, આ અવરોધની વાત કરો બેટા, તો અહીંયા આવશે +IR5. બરાબર. અને અહીંયા આપણે બેટરીના ઋણમાંથી નીકળવાનું છે, તો -E3. શું આવશે? -E3. ક્લિયર? હવે જો અહીંયા તો કંઈ છે નહીં, ક્યાં પહોંચી જશો? એ બિંદુ આગળ. તો બેટા છેલ્લા સ્ટેપ પર ધ્યાન રાખજો કે હવે કંઈ છે નહીં તો શું કરવાનું? ઇક્વલ કરવાનું. શું કરવાનું? ઇક્વલ. અને સામે શું લખવાનું? VA. શું લખવાનું? VA. આ VA અને આ VA કેન્સલ થઈ જશે અને આગળનું સાદુરૂપ તમે આપી શકશો. ક્લિયર? તો આ રીતે આપણે આ નિયમનું પાલન કરી શકીએ. બરાબર. અચ્છા ચલો હવે આની અંદર એક બીજો તમને MCQ સોલ્વ કરાવીએ, તમારે પ્રેક્ટિસ થાય એટલા માટે. આની અંદર માની લો બેટા એક બીજી લૂપ લઈ લઈએ. સમજો આની અંદર જ હું બીજી લૂપ લઈને સમજાવું છું. કઈ લૂપ લઈશું? તો કે DCB. ચલો અહીંયા લખીએ છીએ D, પછી આવવાનું બેટા C, B, A અને પાછું D. DCBAD. આ એક લૂપની અંદર ફરીથી આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ. ચલો ચાલુ બેટા ક્યાંથી કરશો? D થી કરશો ને? તો શું લખવાનું? VD. શું લખવાનું? VD. શું લખવાનું બેટા? VD. હવે ધ્યાનથી જુઓ જરા, એવું હોય તમે આ આકૃતિ બનાવી લેજો તમારા રફ પેજની અંદર, એટલે તમને ઇઝી પડશે. બરાબર. જો આપણે ક્યાં આવવાનું? D થી પહેલાં C જવાનું છે ને? હા જો અહીંયા ધ્યાન આપો. આ શું લખ્યું છે? D થી C જવાનું, પછી C થી B, B થી A અને A થી બેટા ક્યાં આવશો? D. તો જો આપણે શું આવશે અહીંયા? તો બેટા અહીંયા આવશે VD. ધ્યાન રાખજો D થી જ્યારે અહીંયા જશું આપણે, તો જો આપણી દિશા અને પ્રવાહની દિશા બંને એક જ છે, તો અહીંયા શું આવશે? VD. પછી બેટરી માટે +E3 -IR5. કેમ? કારણ કે આપણી દિશા અને પ્રવાહની દિશા એક જ છે. પછી -IR4. બરાબર. તો ચલો અહીંયા હું લખી દઉં છું. તો અહીંયા બેટા આવશે VD, પછી +E3 -IR5 -IR4. બરાબર. ઓકે. હવે જો હવે ક્યાંથી ક્યાં જવાનું છે? તો કે C થી B જવાનું છે. સમજો ક્યાંથી ક્યાં જવાનું બેટા? C થી B. તો આપણી દિશા અને પ્રવાહની દિશા જો પાછી બંને સમાન આવી, એ મતલબ કે આપણે પ્રવાહની દિશામાં જઈએ છીએ તો શું લેવાનું? ઋણ લેવાનું. પ્રવાહની દિશામાં હંમેશા આપણે ઋણ આવશે. તો જો બેટા આ R3 અને પ્રવાહ કેટલો? I. એટલે અહીંયા શું? -IR3. પછી બેટરીના ધન છેડામાંથી નીકળીશું એટલે શું આવશે? +E2. તો એ પ્રમાણે અહીંયા લખીશું આપણે. નેક્સ્ટ આવશે -IR3 પ્લસ બેટા શું આવશે? E2 આવશે. ખબર પડે છે ને? ચલો હવે છેલ્લી આ શાખા બાકી રહી. B થી ક્યાં આવશો બેટા? એ આવશો. તો જો આપણી દિશા અને પ્રવાહની દિશા પાછી બંને સમાન, એનો મતલબ શું આવશે? -IR2 પછી -IR1 અને બેટરીના ધન છેડામાંથી નીકળવાનું છે, તો શું લખાય? +E1. તો ચલો આપણે એને લખી દઈએ હવે. તો અહીંયા આવશે
માઇનસ IR2 પછી માઇનસ IR1 અને પ્લસ E1 બરાબર. ચલો હવે એથી ક્યાં જવાનું બેટા? તો કે ડી જવાનું. એથી ડી આગળ તો કંઈ છે જ નહીં, તો આપણો નિયમ પૂરો થઈ ગયો. તો છેલ્લે સ્ટેપમાં શું લખવાનું આપણે? તો કે ઇક્વલ કરી અને વીડી લખી દેવાનું. આ વીડી કેન્સલ થશે અને બાકીનું આપણું સાદુરૂપ તમે આપી શકશો. ક્લિયર છે? આવડશે બેટા? ચલો એક બીજી આપણે લૂપ લઈએ, MCQ નંબર 2, અને તમે અવશ્ય ટ્રાય કરજો તમારા ઘરે, બરાબર. અને એકવાર આપણા આન્સર ચેક કરજો આવે છે કે નહીં, બરાબર. ચલો આપણે એક લૂપ લઈએ. માની લો કે આપણી પાસે એક શાખા છે આ પ્રમાણે, જેની અંદર એક બેટરી આ પ્રમાણે આપી છે, એનો આંતરિક અવરોધ તમને આપ્યો છે. એ પ્રમાણે અહીંયા એક બીજી શાખા તમને બેટા આપી છે, અહીંયા બેટરી આપી છે, આ માઇનસ છે, પેલું પ્લસ છે, એનો બેટા આંતરિક અવરોધ છે, બરાબર. આ પ્રમાણે પછી અહીંયા એક અવરોધ તમને બેટા આપ્યો છે આ પ્રમાણે, બરાબર. અને જે છેલ્લે અહીંયા તમને આપી છે આ શાખા, એની અંદર બેટા એક અવરોધ આપેલો છે અને એક આપણી બેટરી આપી છે આ પ્રમાણે, બરાબર. ચલો ના આપી દઈએ આપણે. અહીંયા ના આપીશું E1 R1, પછી એ પ્રમાણે બેટા અહીંયા ના આપીશું E2, આંતરિક અવરોધ કેટલો બેટા R2. એ પ્રમાણે અહીંયા જો E3, અને અહીંયા જે અવરોધ છે આંતરિક અવરોધ R3, અને અહીંયા આપણે ના આપીશું R4, બરાબર. ઓકે. ચલો અહીંયા ના આપીએ A, આ જે બિંદુ એને B ના આપીએ, આ બિંદુને બેટા C ના આપીશું, અને અહીંયા જે બિંદુ છે બેટા એને D નામ આપીશું, બરાબર. અચ્છા પ્રવાહ લઈ લો. ચલો માની લો કે આ બ્રાન્ચમાં પ્રવાહ બેટા આ રીતે વહી રહ્યો છે I1, બરાબર. આ શાખાની અંદર પ્રવાહ માનો કે બેટા આ રીતે વહી રહ્યો છે I2. એ જ પ્રમાણે અહીંયા માની લો કે આ શાખામાં બેટા પ્રવાહ વહી રહ્યો છે આ બાજુ I3, અને અહીંયા જે પ્રવાહ જઈ રહ્યો છે બેટા એને માનીશું I4, બરાબર. આ પ્રવાહ અને તમને આપેલું જ છે. હવે તમારે જો આની પ્રેક્ટિસ કરવાની છે કે કિર્ચોફનો નિયમ, બીજો નિયમ કેવી રીતે લાગુ પાડી શકાય. જો તમને એક લૂપ તમને આપું છું, તમે ટ્રાય કરો જરા. પહેલી લૂપ લઈએ આપણે, ABCDA, બરાબર ને. પહેલી લૂપ આપી છે ABCDA. ચલો અહીંયા તમે ટ્રાય કરો કિર્ચોફનો નિયમ કેવી રીતે લાગુ પાડી શકાય. તો જો ક્યાંથી ચાલુ કરશો? તો કે A થી B જવાનું છે, બરાબર. પહેલાં A થી બેટા B જવાનું છે, પછી B થી C આવવાનું છે, C થી D જવાનું છે, અને D થી પાછા આપણે A પહોંચી જવાનું છે, બરાબર ને. તો ચલો શું લખવાનું? તો કે VA. શું લખવાનું બેટા? VA. પછી જુઓ જરા, A થી ક્યાં જાઓ છો? તો કે B જઈ રહ્યા છો. હવે A થી B તમે જશો બેટા તો તમારી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ છે. એનો મતલબ પ્લસ લેવાનું માઇનસ લેવાનું? તો કે પ્લસ લેવાનું. હવે એક અહીંયા બેટરી પણ છે, તો જ્યારે તમે A થી B જશો તો બેટરીના ધન છેડામાંથી નીકળશો, એનો મતલબ અહીંયા બેટા લખવાનું +E2, બરાબર. સંજ્ઞા પ્રણાલી યાદ રાખજો. અહીંયા શું હશે? +E2. હવે આપણી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ છે, તો +I2 R2, બરાબર. ચલો B થી ક્યાં જશો? C. તો B થી C તમે જે જઈ રહ્યા છો એ અને પ્રવાહની દિશા જો સમાન છે, અને જો એક જ દિશા હોય, તમારી દિશા અને પ્રવાહની દિશા એક જ હોય બેટા, તો શું લેવાનું? માઇનસ લેવાનું. અહીંયા બેટરી છે તો બેટરીના ઋણ છેડામાંથી બહાર નીકળીએ છીએ, તો પહેલાં તો -E3 આપણે લખી દઈએ, અને બેટા અહીંયા શું આવશે? તો કે -I3 R3, બરાબર ને. તમારી દિશા અને પ્રવાહની દિશા એક જ છે, તો માઇનસ લેવાનું. ક્લિયર? ઓકે. ચલો હવે ક્યાં જવાનું? C થી D જવાનું. તો જો તમે જશો C થી D અને પ્રવાહ પણ એ દિશામાં જઈ રહ્યો છે, એનો મતલબ બેટા શું આવશે? તો કે -I4 R4. શું બેટા આવશે? -I4 R4. અને છેલ્લું D થી બેટા ક્યાં જવાનું? A જવાનું છે. તો D થી A જશો તો પહેલાં તો બેટરીના નેગેટિવમાંથી નીકળશો, તો લખાય -E1, અને તમારી દિશા D થી A છે, અને બેટા પ્રવાહ જો તમારી વિરુદ્ધ દિશામાં આવી રહ્યો છે, તો પ્લસ લખવાનું. તો શું આવશે? I1 R1 ઇક્વલ્સ ટુ બેટા ક્યાં પહોંચી ગયા? VA, બરાબર. તો આ તમે કિર્ચોફનો નિયમ લાગુ પાડ્યો, આવડે? હવે ધ્યાનથી જુઓ, VA કેન્સલ થઈ જશે, બરાબર. હવે જો એક કામ કરીએ આપણે, અહીંયા શું હશે? E2 +E2, બરાબર. અહીંયા બેટા શું આવશે? -E3 પછી -E1,
તો સામે શું આવે જો ધ્યાનથી, અહીંયા બેટા આવશે I2R2, શું આવશે I2R2, પછી માઇનસ I3R3, શું આવશે માઇનસ I3R3, પછી જો અહીંયા માઇનસ I4R4 અને પ્લસ I1R1, બરાબર. હવે બેટા આને શું લખાય, તો આને લખાય સિગ્મા, સમજો આને લખાય સિગ્મા E બરાબર, અહીંયા બેટા આવશે સિગ્મા IR, શું આવશે સિગ્મા IR. તો આ જે ઇક્વેશન લખ્યું છે એ કિર્ચોફના બીજા નિયમનું સૂત્ર છે. શું કહે છે, તો કે સિગ્મા મતલબ સરવાળો, કોનો સરવાળો E મતલબ બેટા કે પરિપથમાં જે પણ તમારી પાસે સેલ છે, બેટરી છે, કોષ છે, એનો બેટા સરવાળો કરવાનો. પણ કયો સરવાળો કરવાનો, તો કે બેઝિક સરવાળો, પ્લસ માઇનસ સાથેનો સરવાળો. તો અહીંયા આ તમને સમજાવે છે કે પરિપથમાં રહેલ, બંધ પરિપથમાં રહેલ વિદ્યુત કોષોનો બેઝિક સરવાળો બેટા કોના બરાબર થાય, તો કે દરેક પ્રવાહ, દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને અવરોધના ગુણાકારના સરવાળા બરાબર હોય છે. પહેલાં ગુણાકાર કરવાનો અને પછી બેટા આ સિગ્મા મતલબ સરવાળો થશે. તો ચલો નિયમ હું લખું અહીંયા, કે નિયમ આવો આવશે બીજો જે કિર્ચોફનો નિયમ છે એનો. તો એ લખાય કે બંધ પરિપથમાં, શું લખશો બેટા, બંધ પરિપથમાં રહેલ વિદ્યુત કોષોનો બેઝિક સરવાળો, બેઝિક સરવાળો દરેક શાખામાંથી, દરેક શાખામાંથી વહેતા વિદ્યુત પ્રવાહ, વહેતા વિદ્યુત પ્રવાહ અને અવરોધ ના ગુણાકાર ના સરવાળા બરાબર હોય છે. બરાબર ને. નિયમ શું છે કે બંધ પરિપથમાં રહેલો વિદ્યુત કોષોનો બેઝિક સરવાળો કોના બરાબર થાય, તો કે દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને અવરોધનો ગુણાકાર કરવાનો અને એના સરવાળા બરાબર હોય છે. બસ આ જે નિયમ છે બેટા એને આપણે શું કહીશું, કિર્ચોફનો બીજો નિયમ. એટલે ક્યારેક જો તમારે એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ કિર્ચોફનો નિયમ લખો અને સમજાવો, તો બેટા આપણે કોઈ પણ આવી આકૃતિ બનાવી દેવાની અને એમાં કિર્ચોફનો નિયમ લાગુ પાડી અને આ તમે સ્ટેટમેન્ટ લખી શકો છો. તો અગત્યનું થિયરી છે, ક્વેશ્ચન છે, બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ, તો તમારે બેટા તેને તૈયાર કરી દેવાની. ક્લિયર. ચલો હજી એક આપણે પ્રેક્ટિસ કરીએ આના માટે. માની લો કે આપણી પાસે એક બીજી લૂપ છે. તો ચલો અહીંયા તમારી થિયરી કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર. તમારે એક્ઝામ પૂછાય તો આવી એક લૂપ લઈ બેટા તમારે આ સમજાવી દેવાનું, બરાબર. હવે એક પ્રેક્ટિસ હજી આપણે કરેલી દાખલા માટે તમારે કામમાં આવશે. ચલો સેકન્ડ પ્રેક્ટિસ કરીએ આપણે. માની લો આપણી પાસે લૂપ કઈ છે, BADCB. કઈ લૂપ બેટા, BADCB, BADCB. ચલો બેટા એના માટે કઈ રીતના લાગુ પાડશો, તો જો જરા BADCB માટે. ઓકે જો બેટા BADCB ક્યાંથી ક્યાં જવાનું છે, તો કે અહીંયા આપણે B થી બેટા A જવાનું છે, B થી A, A થી D, D થી બેટા C અને C થી ક્યાં આવવાનું છે, B આવવાનું છે. તો આ લૂપ માટે આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડવાનો છે. ચલો આપણે પહેલાં શીખી લઈએ પછી આપણે લખીએ. તો પહેલાં બેટા શું આવશે, B થી A જવાનું ને, B થી A લૂપ કઈ લીધી આપણે, જો B થી A, પછી D, પછી C અને છેલ્લે B આપણે જવાનું છે. તો જો ધ્યાનથી B થી A જશો એટલે શું આવશે, તો આપણે પ્રવાહની દિશામાં જશું તો માઇનસ આવશે. તો પહેલાં આવશે માઇનસ I2R2, પછી માઇનસ E2, બરાબર. પછી એ અહીંથી અહીંયા આવશો તો આપણી દિશા અને પ્રવાહની દિશા જુઓ પાછી એક જ આવી. તો શું લેવાનું, માઇનસ લેવાનું. તો બેટા શું આવશે, માઇનસ I1R1, પછી પ્લસ E1, કારણ કે બેટરીના ધન છેડા નીકળીશું. પછી આમ ફરીને બેટા આમ જઈશું તો પાછું જો આપણી દિશા જો ક્યાંથી ક્યાં છે, D થી C,
પ્રવાહ બેટા ક્યાં આવશે તો કે આપણી વિરુદ્ધ દિશામાં આવવાનો છે, એનો મતલબ કે +I4R4. હવે સીથી બેટા ક્યાં જવાનું તો કે બી જવાનું છે. તો જ્યારે સીથી બી તમે જશો તો આપણી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ આવશે. તો શું લખવાનું બેટા તો કે +I3R3 અને +E3 છેલ્લે બરાબર VB કરી દેવાનું, બરાબર VB. બરાબર. ચલો તો અહીંયા હું લખી દઉં છું હવે કે અહીંયા આવશે VB. બરાબર. પછી માઇનસ બેટા શું આવે I2R2, પછી -E2, પછી A થી D જવાનું છે ને, તો શું બેટા આવશે -I1R1 +E1, પછી +I4R4, પછી આવશે બેટા +I3R3, પછી શું આવશે +E3 ઇક્વલ્સ બેટા આવશે VB. શું આવશે VB. અને આ VB અને આ VB તમે કેન્સલ કરી શકો છો. ક્લિયર. તો આ રીતે તમે કિર્ચોફના નિયમની પ્રેક્ટિસ કરી શકશો. ક્લિયર. આવડશે. હવે તમે એક કામ કરજો, 2 લૂપ તમને આપું છું, તમે ઘરે ટ્રાય કરજો. આનું નંબર 3 એક લૂપ તમારે લેવાની છે, C થી બેટા D જવાનું, CD A B, ફરતી ક્યાંથી ક્યાં જવાનું છે તો કે જુઓ જરા, C થી D, D થી A થી B અને B થી પાછા C ઉપર આવી જવાનું. બરાબર. તો C D A B અને C આ લૂપ માટે કિર્ચોફનો નિયમ લાગુ પાડીને મને મોકલજો. અને છેલ્લે બેટા એક લૂપ તમે લેજો, એ જઈશું આપણે B થી ચાલુ કરીશું. તો B થી આપણે બેટા જઈશું A થી D જવાનું, D થી C જવાનું અને પછી પાછા B આવવાનું. અને આના માટે તમે ટ્રાય કરજો કિર્ચોફનો બીજો નિયમ. ચલો આવડશે બેટા. ઓકે. તો હવે એક કામ કરીએ, આના ઉપર એક દાખલો આપણે સોલ્વ કરીએ જેને સ્વાધ્યાયની અંદર આપ્યો છે. સ્વાધ્યાયની અંદર બેટા જુઓ 3.9, સ્વાધ્યાયની અંદર 3.9 એક અગત્યનો દાખલો છે, જેને તમે સોલ્વ કરી શકશો. તો લખીએ બેટા સ્વાધ્યાયની અંદર 3.9. સ્વાધ્યાયની અંદર 3.9. ઓકે. ચલો એક કામ કરો બેટા, તો આજે આપણા વિડીયોની અંદર આટલે સુધી રાખીશું. આજે તમારો નેક્સ્ટ સ્વાધ્યાયનો 3.9 દાખલો છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ટ્રાય કરીશું કવર કરવાનો. તો તમને કિર્ચોફનો બીજો નિયમ ખ્યાલ આવ્યો હશે. બરાબર. એની સંજ્ઞા પ્રણાલી તમે ધ્યાનમાં રાખજો અને એના ઉપરથી એ તમે કેવી રીતે એને સોલ્વ કરી શકો છો એ પણ તમે થોડા જોઈ લેજો. તો મળી બેટા નેક્સ્ટ વિડીયોની અંદર. ચલો બાય.